નમસ્કાર, V18 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું આપની સાથે દિવ્યેશ. આજે આપણે અતિથિ વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. V18 ન્યૂઝ ગુજરાતીનો આ પ્રથમ કાર્યક્રમ છે અને પ્રથમ કાર્યક્રમમાં જ ગાંધીનગરના વરિષ્ઠ વકીલ અશ્વિનભાઈ ત્રિવેદી આપણી સાથે છે. તેમની પાસેથી આપણે આખો પરિચય જાણીશું અને તેમની જીવન ગાથા વિશે ચર્ચા કરીશું. અશ્વિનભાઈ, સ્વાગત છે આપનું V18 ન્યૂઝના સ્ટુડિયોમાં. અને પહેલો જ પ્રથમ આપણો કાર્યક્રમ છે અને આપનાથી અમે શરૂઆત કરી રહ્યા છીએ. સૌ પ્રથમ ખાસ કરીને આપના જીવનકાળની જો વાત કરીએ તો આપની જર્ની કેવી છે અને ખાસ કરીને અત્યારે મને પહેલા તો સૌ પ્રથમ આપને બધા જ ઓળખી રહ્યા છે, પરંતુ આપનો પૂરો પરિચય આપ દર્શક મિત્રોને જણાવો. નમસ્કાર, હું ડૉક્ટર અશ્વિન વી ત્રિવેદી અને એડવોકેટ નોટરી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ગાંધીનગર જિલ્લામાં કામ કરું છું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ગુજરાતના હું અધ્યક્ષ તરીકે સેવા આપું છું. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના હું ગુજરાતના અધ્યક્ષ તરીકે પણ સેવા બજાવું છું. ઘણી બધી સંસ્થાઓ છે અને ઘણી બધી સામાજિક કાર્યક્રમો કરેલા છે અને જુનિયર ચેમ્બર ગાંધીનગરનો પૂર્વ ઉપપ્રમુખ છું. રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનો હું પૂર્વ પ્રેસિડેન્ટ છું. ઘણી બધી જગ્યાએ કામ કર્યું, ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કર્યું અને અત્યારે વર્લ્ડ બુક લેવલ ઉપર રેકોર્ડમાં લંડન ખાતે પણ અમે કોઈ 160 દેશમાં અમારી સંસ્થા છે એમાં ફરજ બજાવું છું. અશ્વિનભાઈ, અત્યાર સુધીમાં આપને ઘણા એવોર્ડ પણ મળી ચૂકેલા છે અને ઘણી સિદ્ધિઓ તમે હાસિલ કરી. આપની જે કેરિયર છે, જર્નીની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી થઈ હતી? શરૂઆતની વાત કરું તો પ્રાથમિક શાળામાં એનસીસીમાં હું બેસ્ટ અંડર ઓફિસર હતો અને બેસ્ટ કેડેટ રહેલો. 8મા ધોરણથી એ મારા જીવનમાં શિસ્તના નેતૃત્વના જે ગુણો છે એ એનસીસીમાંથી આવેલા અને નેશનલ કેડેટ કોર્સ ગાંધીનગરનો હું એક પ્રથમ કેડેટ હતો કે જે દિલ્હી ખાતે પરેડમાં પણ સિલેક્ટ થયેલો. એ વખતે વડાપ્રધાન તરીકે માનનીય ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ હું સિલેક્ટ થયેલો. પ્રી આરડીસી સુધીના કેમ્પો કરેલા, રોક ક્લાઇમ્બિંગના કેમ્પ કરેલા, હેરિટેજ કેમ્પ કરેલા દિલ્હી સુધીના અને ઘણા બધા કેમ્પો કરેલા અને એમાં નેતૃત્વના સાંસ્કૃતિક કલ્ચરના વારસો આવ્યો અને એક શિસ્તના પાઠ પણ એમાંથી શીખવા મળ્યા. ત્યાર પછી કોલેજ કાળમાં પણ હું એનસીસીમાં બેસ્ટ અંડર ઓફિસર રહેલો છું, બેસ્ટ શૂટર રહેલો છું અને બેસ્ટ કેડેટનો પણ એવોર્ડ મને મળેલો છે. આ બધા નેતૃત્વના ગુણોના કારણે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગાંધીનગર દ્વારા યુવા પાંખનો પ્રમુખ તરીકે પણ હું 98 સુધી મેં કામ કર્યું અને એમાં બ્રહ્મ ભવન બનાવવામાં પણ મહત્વનો યોગદાન આપ્યો. ઉપપ્રમુખ, સહમંત્રી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મુખ્ય સંગઠક તરીકે કાર્ય કર્યું. ત્યાર પછી અધ્યક્ષ તરીકે કામ કર્યું. 30-35 વર્ષ જીવનના એ સમાજને આપેલા છે. વકીલાતની વ્યવસાયની વાત કરું તો શરૂઆતમાં 1995માં સનદ લઈ ગાંધીનગરની કોર્ટમાં વકીલાત તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી. ત્યાર પછી સિવિલ, ક્રિમિનલ અને રેવન્યુ ખાતે એક નામ થયું અને ગુજરાતભરની કોર્ટોમાં એ કામ મળતું ગયું અને એમ કરતો ગયો. હાઈકોર્ટ સુધીનું કામ કર્યું છે. દીકરો પણ દિવ્ય ત્રિવેદી મારો એ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં વકીલ છે, રેલવેનો ડાયરેક્ટર છે અને દાદા સાહેબ ફાળકે ક્રેડિટ સોસાયટી છે એનો સ્થાપક ડિરેક્ટર છે. તો આ રીતે એક આખું રાજકીય વારસો પણ એક આગળ વધતો ગયો છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ સારું સેવા કર્યું, બીજેપી લીગલ સેલમાં પણ કામ કર્યું. એના ફળ સ્વરૂપે અહીંયા મને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નોટરીની નિમણૂક પણ આપવામાં આવી અને ફરજ પણ સારી રીતે નિભાવી. ચૂંટણીમાં પણ જ્યાં જ્યાં ફોર્મ ભરવાના હોય ત્યાં ત્યાં અમારી જવાબદારી હોય ત્યાં ત્યાં અમે કામ કરીએ છીએ. બાર એસોસિએશનની વાત કરું તો શરૂઆતમાં કારોબારી સભ્ય અને ત્યાર પછી સેક્રેટરી તરીકે અને છેલ્લે ખજાનચી તરીકે બિનવણી થઈ. એમાં પણ ખૂબ જ સારી રીતે સેવા આપી અને હાલમાં પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં બાર એસોસિએશન અમને બોલાવે છે. બ્રહ્મ સમાજના બ્રહ્મ ગૌરવ એવોર્ડ, ચાણક્ય એવોર્ડ, નેશનલ એક્સલન્ટ એવોર્ડ, ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ, આ બધા ઘણા બધા એવોર્ડો મળતા ગયા. કાળક્રમે સેવા કરતા ગયા. બેસ્ટ રોટરીયનનો એવોર્ડ મળેલો છે. 18થી વધુ રોટરીમાં જ્યારે પ્રમુખ હતો ત્યારે એવોર્ડ મળેલા. જુનિયર ચેમ્બરમાં પણ ઉપપ્રમુખ હતો ત્યારે પણ ઘણા બધા એવોર્ડ્સ જીતેલા છે. હાઉ ટુ સ્પીચ ઇન પબ્લિક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, એચીવ ઓફ ગોલ, આ બધામાં નેશનલ ટ્રેનર તરીકે પણ નિમણૂક થયેલી અને ઘણા બધા યુવાનોને મંચ પર કેવી રીતે બોલવું, કેવી રીતે વક્તવ્ય આપવું એમનું અને કેવી રીતે એના ટાઈમ મેનેજમેન્ટમાં, સ્કેલમાં એમને ગોઠવવા, આ બધી ટ્રેનિંગો ઘણી બધી યુવાનોને શાળાઓમાં આપી, કોલેજોમાં આપી અને સમાજમાં પણ આપી. વ્યસન મુક્તિના ઓછામાં ઓછા 5000 લોકોને શપથ લેવડાયા છે કે અમે નાના બાળકોને, શરૂઆતમાં જોઈએ તો નાના બાળકો છે એ રાજુ સોપારીથી ખાતાથી ચાલુ થાય ત્યારથી પછી તમાકુની લત પર, બીડી સિગરેટની લત પર ને છેલ્લે ડ્રગ્સ દારૂની લત પર ચડી જાય. પાયાના સંસ્કારોમાં જો પ્રાથમિક શાળાના બાળકોને આ શિક્ષણ આપવામાં આવ્યું હોય કે ભાઈ વ્યસનથી દૂર રહેવું અને વ્યસનથી શું શું નુકસાન થાય, કેન્સર સુધીના જે રોગો થાય છે
આર્થિક બોજો જવાબદારી કુટુંબની રહે છે અને કુટુંબ વેરણછેડ થઈ જાય છે. તો આવી પરિસ્થિતિ સમજાવી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અમને વિડીયો ક્લિપિંગ બતાવી એમને શપથ લેવડાવ્યા. ગાંધીનગરની તમામ સ્કૂલોમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અમે શપથ લેવડાવેલા છે અને લગભગ 5000 ઉપરથી વધુ વિદ્યાર્થીઓએ શપથ લીધેલા કે અમે સોપારી સુદ્ધા ખાઈશું નહીં. તો આ બધી સામાજિક સેવાઓ છે. એક અમારા નિર્મોહી આશ્રમ છે, એમાં અમે દર રવિવારે છેલ્લા 7 વર્ષથી એક ખીચડી સેવા કરીએ છીએ. અમારા મિત્રો છે, અરુણસિંહ રાજપૂત છે, મુકેશભાઈ પંડ્યા છે જે રિપોર્ટર છે, મનોજભાઈ જોશી છે અને હું. આ 4 મિત્રો ભેગા થઈ અમે કાયમ દર રવિવારે અમારી ગાડીમાં ખીચડી ભરી અને 200, 150, 200 જણને ખીચડી ખવડાવીએ છીએ. અને જે કુપોષણની વાત છે માનનીય વડાપ્રધાન મોદી સાહેબની, એ કુપોષણ બાળકોમાં દૂર કરવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. જ્યારે એમને જરૂર પડે ત્યારે મીઠાઈ, કપડાં અને ચંપલ આનું પણ વિતરણ કરીએ છીએ. દિવાળીમાં પણ એમને ફટાકડા, મીઠાઈ અને આ બધાનું વિતરણ કરીએ છીએ છેલ્લા 7 વર્ષથી. કોરોના કાળમાંની વાત કરું તો કોરોના કાળમાં સતત 6 મહિના આ ખીચડી સેવા અમારી ચાલેલી. દવાઓ જરૂરિયાત લોકોને, રેમડેસિવિરના ઇન્જેક્શનો સરકાર સાથે ટાઈપ કરીને, બીજી સંસ્થાઓ સાથે ટાઈપ કરીને આપેલા. સમાજમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અનાજની કીટો, વિધવાઓને પણ અમે ઘરે ઘરે અનાજની કીટો 3000 કીટો એક અમે સમાજની વેચવામાં સફળ રહેલા અને અમારું કાર્ય આગળ વધેલું. અને અત્યારે યજ્ઞેશભાઈ દવે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, એના મુખ્ય કન્વીનર પદે જે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા છે, એ આખા ગુજરાતમાં 33 જિલ્લાઓમાં કામ કરે છે. બિલકુલ. અશ્વિનભાઈ, બ્રહ્મ સમાજમાં આપ ઘણા સમયથી કાર્યરત છો. કોઈ એવા મુદ્દાઓ છે કે જેને લઈને હજી સુધી પણ બ્રહ્મ સમાજ લડતું હોય, અથવા તો આપની એવી કોઈ કોશિશ કે મુદ્દાઓના સોલ્યુશન થઈ શકે? નહીં પણ સર્વ સમાજનો વિચાર કરનાર એકમાત્ર સમાજ હોય તો બ્રહ્મ સમાજ છે. દરેક સમાજનો પૂજનીય આદરણીય સમાજ રહેલો છે. આવા સમાજમાં જ્યારે નેતૃત્વ કરવું એક ઢોઢાના કરચણા ચાવવા જેવું છે. કોઈ વ્યક્તિનું નેતૃત્વ જ્યારે સ્વીકારવા તૈયાર ના હોય ત્યારે ઘણી બધી માંગણીઓ અમારી હોય એ સરકારમાં પડતર રહે છે. ઘણી જગ્યાએ અમારા માણસો કેપેબલ હોવા છતાં ત્યાં લાગી શકતા નથી. કેમ કે એક ટોળાશાહીનું રાજકારણ છે ને ટોળાશાહીમાં અમે ભેગી કરી શકતા નથી. એ ટોળાના અમે માણસ નથી. પણ હવે તો કહેવાય છે કે સિંહને પણ ટોળા હોય, તો એ ટોળામાં અત્યારે સંગઠિત થવું એ મુખ્ય કાર્ય છે. તો જ્યારે હું સંગઠન મંત્રી બન્યો ગુજરાત બ્રહ્મ સમાજનો, ત્યારે અમે 32 થી 33 જિલ્લાઓની મુલાકાત લીધેલી અને દરેક જગ્યાએ અમારું સંગઠન કાર્યરત છે. મહિલા પાંખ, યુવા પાંખ અને મુખ્ય બોડી આની સાથે સમન્વય કરી અને આશરો એટલે કે આરોગ્ય, રોજગાર, શિક્ષણ અને રોજગાર આશરો કાર્યક્રમ અમે લોન્ચ કરેલો છે. અને હવે પછીના કાર્યક્રમમાં તમે જોઈએ તો યુવાનોને રોજગારીની વ્યક્તાતી જરૂર છે. તો એક એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પણ અમે ચાલુ 1995થી કરેલું છે, જ્યારે હું અહીંયા ગાંધીનગરમાં યુવા પ્રમુખ હતો ત્યારથી. અને એમાં અમે બિઝનેસ સમિટ 1, 2, 3 અને 4 યજ્ઞેશભાઈના માર્ગદર્શનમાં જે અમે કરેલી મહાત્મા ગાંધી અડાલત ત્રિમંદિર અને અમદાવાદ વિજ્ઞાન ભવનમાં, એ રીતે જે અમે જે કરેલી, પછી જિલ્લાવાર મહેસાણા કરેલી, ગોધરા કરેલી, એ બધી એમાં મોટા ભાગે બેન્કો સાથે, કંપનીઓ સાથે અને સરકારના વિભાગ, અલગ અલગ વિભાગો સાથે સમન્વય કરી અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ થ્રુ લગભગ 12,000 લોકો, યુવાનોને રોજગારી અપાવી શક્યા છીએ. હજુ પણ આની એક વધુ કાર્ય કરવાની જરૂર છે અને એમાં પણ અમારી મુહિમ ચાલુ છે. અમારા મુખ્ય મહામંત્રી છે ગિરીશભાઈ અને દિનેશભાઈ છે અને મુખ્ય સંગઠક ભરતભાઈ વ્યાસ છે. આ બધા જિલ્લાવાર કામ કરી રહ્યા છે. બિન અનામત આયોગ છે, જે અમારી લડતના અંતે મળેલું છે. જ્યારે અમે 50,000 બ્રાહ્મણોને ભૂદેવને યજ્ઞેશભાઈના માર્ગદર્શનમાં ભેગા કર્યા નેતૃત્વમાં ગાંધીનગર ખાતે, અને એ માગણી કરી ત્યારે સરકારે એ માગણીને સ્વીકારી બિન અનામત આયોગ આપ્યું. એ બિન અનામત આયોગમાં બ્રાહ્મણ 10 લાખ રૂપિયા, 8 થી 10 લાખ રૂપિયાની મર્યાદા છે આવકની. તો એ મર્યાદા પણ સરકાર વધારે 15 લાખ કરે આગામી સમયમાં. તો ઘણા બધા લોકો આર્થિક રીતે જે સદ્ધર નથી અને જેમના દીકરાઓને વિદેશ ભણવા જવું છે, કે ડૉક્ટરીમાં ભણે છે, કે એન્જિનિયરિંગમાં ભણે છે, તો સેમિસ્ટર દીઠ 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. તો એ લોન પણ એમને મળી શકે. વિદેશ જવા માટે પણ લોન મળે, ટ્યુટોરિયલ ફી મળે. આ બધી સરકાર સાથેની જે યોજનાઓ છે, એ યોજના પછી જે આ સરકારનું આરોગ્ય કાર્ડ છે, માનનીય વડાપ્રધાન શ્રીએ 10 લાખ રૂપિયા સુધીનું કાર્ડ કાઢ્યું. તો ઘણા બધાને આંતરિક ગામડામાં આ લોકોને ખબર નથી હોતી. સમાજના કર્મકાંડી બ્રાહ્મણો છે, તો એમને પણ કોઈ રોજગારીનું સાધન નથી. તો કર્મકાંડી બ્રાહ્મણોનો વીમો પણ પહેલાં અમે ઉતરાવ્યો. એ પછી સરકારે 10 લાખ રૂપિયાની જે આરોગ્યની સ્કીમ આપી, એના કારણે એ યોજના બંધ કરી. પરંતુ 10 લાખ રૂપિયા સુધીની યોજનામાં ફોર્મ ભરવાના ઘણા બધા કર્મકાંડી બ્રાહ્મણોને રહી ગયા છે. બીજું, કર્મકાંડી બ્રાહ્મણોને, પૂજારીઓને લઘુત્તમ વેતન ધારો મળે એ માટે પણ સરકારમાં ખૂબ જ અસરકારક રજૂઆત કરી અને દરેક પૂજારી, દરેક મંદિર ટ્રસ્ટને એવો આદેશ કરાવડાવ્યો સરકાર જોડે કે ભાઈ એમને છે ને લઘુત્તમ વેતન ધારો મળવો જોઈએ. પૂજારીઓને 2-5 હજાર, 10 હજારમાં કામ હવે કરી શકે નહીં, કારણ કે એનું પરિવાર હોય, એનું જીવન ગુજારવાનું અતિ મુશ્કેલ ભર્યું છે. કર્મકાંડી યુવાનોને જે કન્યાઓ નથી મળતી એના માટે જીવનસાથી પસંદગી સંમેલન છે અમારું, યજ્ઞોપવિતના કાર્યક્રમો છે, લગ્નના મેળાવડાઓ છે.
આ બધા કાર્યક્રમો પરંપરાગત તો ચાલે જ છે. એ સિવાય સંગઠન મજબૂત કરવા માટે આજે આશરો કીધી એ યોજના પણ અંતર્ગત બનાસકાંઠાથી આવતા મહિને 100 કન્યાઓને કેન્સર અવેરનેસ માટેની રસી આપવાની છે. એના માટે 3300 રૂપિયા એક રસીનો ખર્ચો થાય છે. તો સમાજમાંથી જ એવા દાતાઓ અમે શોધી કાઢ્યા છે કે આવી જિલ્લાવાર 100 દીકરીઓને જે 18 થી 25 વર્ષની દીકરીઓ હોય, 14 થી 25 વર્ષની હોય અથવા તો એવી દીકરીઓને જ્યારે લગ્ન થવાના હોય ત્યારે એને બ્રેસ્ટ કેન્સર થાય છે, એનું અવેરનેસ હોતું નથી. તો આ બધી દીકરીઓને અમે એ રસી પૂરી પાડી શકીએ મફતમાં અને એમના ઘરે બેઠા એવી અમે કે આ આરોગ્યની એક યોજના છે. શિક્ષણમાં છે, અમારા વિદ્યાર્થીઓને જ્યારે ક્યાંક બહારની યુનિવર્સિટી સાથે જવું હોય કે ક્યાંય કોર્સ કરવા જવું હોય અથવા તો વિદેશ જવું હોય છે તો એમાં જે લોનની તકલીફ પડે છે તો સરકાર સાથે, બીજી સામાજિક સંસ્થાઓ સાથે, ટ્રસ્ટો સાથે, NGO સાથે આવું ટાઈઅપ કરી અને અમે એની એક સંકલન વ્યવસ્થા ગોઠવીએ છીએ કે જે શિક્ષણમાં પણ કાર્યો કરી શકે. જે મેરિટમાં છે છોકરાઓ કે જેને ઘણા બધા ટકા છે ને એડમિશન મળે પણ ફી ભરવાની એમની પોતાની આર્થિક પરિસ્થિતિ હોતી નથી સમાજ એમના કુટુંબની, તો એવા લોકોને પણ સમાજના દાતાઓ દ્વારા એ ભણાવવામાં આવે એવી પણ એક યોજના કરી છે. અને સરદારધામ ખાતે સર્વ જે જ્ઞાતિ છે એના માટે મેરિટના લોકોને મેરિટમાં આવતા હોય એવા વિદ્યાર્થીઓને એ સ્કોલરશીપ આપે છે. ગયા વર્ષે જોવા જઈએ તો એ આ સ્કોલરશીપનું આંકડો છે ને 38 કરોડે પહોંચેલો છે દાતાઓ દ્વારા. અને એમાંથી આ જે સરદારધામ ખાતે નહીં પણ સર્વ સમાજની જે વિચારધારા એમણે અપનાવી છે એમાં બ્રાહ્મણ, વાણિયા, પટેલ, OBC બધા સમાવેશ થાય છે અને એના વિદ્યાર્થીઓને એ લોકો ભણાવે છે. એમાં પણ અમે સાથે જગજીભાઈ સુતરિયા સાથે આ ટાઈપ કરેલું છે. અમારા સમાજના વિદ્યાર્થીઓ મેક્સિમમ એમાં સમાવેશ થાય એની પણ અમે ધ્યાન રાખીએ છીએ, રોજગારીની ધ્યાન રાખીએ છીએ. અને આ બધા સંગઠિત કાર્યો, યુવાનોના કાર્યો સિવાય મહિલાઓના કાર્યો એ અમે કરતા રહીએ છીએ. બિલકુલ, ઘણી જગ્યાએ આપનું યોગદાન પણ મળી રહ્યું છે અને લોકોને ક્યાંક ને ક્યાંક એનો ફાયદો પણ મળી રહ્યો છે. ભાઈ 1995માં આપે સનદ લીધી. હા, એ સમય જે હતો ત્યારે કહી શકાય કે લોકોમાં જાગૃતતા બહુ ઓછી હતી. હા. તો વકીલાત કરવાનું વિચાર કેવી રીતે આવ્યો એ વર્ગમાં જવા માટે અને પ્રેરણા કોના? બ્રાહ્મણોમાં મોટા ભાગે શું છે કે શિક્ષિત લોકો વધારે હોય છે. એમાં ધંધો રોજગારીની એ વખતે કોઈ આવી કોઈ સગવડ હોતી નથી. ભણ્યા પછી એ અનામતના કારણે નોકરી પણ ના મળે. હું એક એવો નસીબદાર વ્યક્તિ છું કે મને ઘણી બધી જગ્યાએ સરકારમાં નોકરી લાગેલી, મામલતદારથી લઈ અને ગ્રામ વિકાસના મેનેજર સુધી. પરંતુ હું ઘરની પરિસ્થિતિ એ વખતે બેચલર હોવાના કારણે ગાંધીનગર છોડી શકું એમ નહીં, છોડી શકું નહીં, કુટુંબને છોડી શકું નહીં. એવી પરિસ્થિતિમાં મારી પાસે એક જ વિકલ્પ હતો કે વકીલાત ચાલુ કરવી. કારણ કે કોઈ પણ મૂડી વગર એ તમે વકીલાત કરી શકો છો. તમારી પાસે નોલેજ હોવું જોઈએ. તો છે કહેવાય ને કે ભાઈ સરસ્વતી છે લક્ષ્મીનું વાહન ખેંચે, લક્ષ્મીજીનું વાહન ખેંચે સરસ્વતીનું. તો નોલેજ હતું એના કારણે આ વકીલાતમાં સફળ થયો. ત્યાં પણ સમાજના, વિધવાઓના, તકતાઓના, ગરીબ લોકોના, વૃદ્ધોના ઘણા બધા કેસો મફત લડ્યા. જમીનોમાં કોઈને અન્યાય થયો હોય તો લેન્ડ ગેમિંગમાં પણ ઘણી બધી મદદ કરી, એમને જમીન પરત અપાવવામાં, ગણોત ધારામાં પણ મદદ કરી. એ બધી ઘણી બધી જે સરકારી યોજનાઓ હતી જ્યાં ત્રુટીઓ હતી ત્યાં અત્યાર સુધીમાં 11 થી 12 બુકો મેં લખી. જે નવો BNS એક્ટ આવ્યો એની પણ એ સંકલન મેં કરેલું છે. જન્મ મરણનું પણ રજિસ્ટ્રેશન કાયદો પણ લખ્યો, ઇલેક્ટ્રિશિયન એક્ટ લખ્યો આખો, બીજી ઘણી બધી બુકો જે છે. અને 2012થી આ લોકોમાં અવેરનેસ કાયદાની આવે અને કાયદાની આછી પાતળી સમજણ પડે. કોઈ ગંભીર વિષય છે, આ કલમોનો વિષય છે, કાયદાનો વિષય છે, પણ આમ જનતાને એની ખબર પડે એ રીતે એકદમ સરળતાથી કલમ લખવાની ચાલુ કરી. અને 2012થી ગાંધીનગર સમાચારમાં એક કૃષ્ણકાંત ઝા સાહેબે મને એક લખવા માટે પ્રેરણાબળ આપ્યું. એમના માર્ગદર્શનમાં 2012થી આજ સુધી 1700થી વધારે એપિસોડ લખ્યા દર અઠવાડિયે. અન્ય છાપાઓમાં પણ ઘણા બધા છાપાઓમાં એ રિપીટેશન પણ થયા. એની સંકલન કરેલી એક કાયદા કાનૂન ભાગ 1, 2 અને 3ની બુક બહાર પડી. ને જે જુનિયર વિદ્યાર્થીઓ છે લોના અને બીજા લોકો છે જે સામાજિક રીતે કાર્ય કરતા હોય પણ કાયદાની ક્યાંક ને ક્યાંક જરૂર હોય, અથવા પત્રકારોને પણ કાયદાની જરૂર હોય, તો એવા લોકો માટે આ એક ખૂબ જ ઉપયોગી બુક થઈ છે. BNS એક્ટ છે જે આખો નવો એ વિશ્વ હિન્દુ પરિષદે સંકલન કરીને બહાર પાડ્યો અને એ ખૂબ જ વેચાયો છે, જે વંચાયો છે. વેચાયા કરતાં હું એમ કહીશ કે વંચાયો બહુ છે. અને એ આ કાયદાની હજુ આ સફર છે જે કલમની જે જર્નાલિઝમ મેં કરેલું, અને જર્નાલિઝમ કડી સર્વ વિદ્યાલયમાં પ્રથમ આવેલો વખત 2016માં આઈ થિંક. શરૂઆતથી બેન્ચમાં હું ત્યાં એડમિશન લીધેલું એક શોખના કારણે. અને એ કલમની કસબ જે અજમાવેલો એ અત્યારે 12 બુક સુધી પહોંચ્યો છે. 1500-1700 એપિસોડ ચાલુ છે. આજે પણ દર સોમવારે મારી કોલમ આવે છે કાયદા કાનૂન. ઘણી બધી વંચાય છે.
તો આ રીતે કાર્ય કર્યું સમાજમાં જાગૃતિ લાવવા માટે કાયદાનું, અને જુનિયર વકીલોને પણ એમાં પ્રોત્સાહન મળી રહે. જુનિયર વકીલોને ક્યાંક પ્લેટફોર્મ જોઈતું હોય તો આપીએ છીએ. જુનિયર વકીલોને બહાર જ્યારે યુનિવર્સિટી સાથે ટાઈપ કરવું હોય અને કાયદાનું ભણવા જવું હોય તો અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે LLM કરવા અને સોલિસિટર થવા, એટર્ની થવા અત્યારે લંડન, અમેરિકા ખાતે અભ્યાસ કરી રહ્યા છે. બિલકુલ અશ્વિનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. Thank you. જે રીતે આપ સમાજના કાર્યોમાં જોડાયા અને કહી શકું કે ઘણી ખરી સંખ્યામાં લોકો આપની ક્યાંક ને ક્યાંક નાના મોટી સેવાઓનો લાભ મેળવી જી. શક્યા છે, અને આપના એ પ્રયાસ હજુ પણ લોકો સુધી પહોંચે અને ચોક્કસ. મદદગાર સુધી આપ પહોંચી શકો એવી ખાસ અમે પણ શુભેચ્છા પાઠવીએ છીએ. તો જે રીતે આપણે અશ્વિનભાઈ સાથે વાતચીત કરી અને તેમના જીવન વિશે જાણ્યું, અને આગામી સમયમાં કાયદાકીય જે માહિતીઓ આપવાનો જે અમારો પ્રોગ્રામ છે તે પણ અનેક આપને એપિસોડો જોવા મળતા રહેશે. હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો B18 ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.